નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટની મની પ્લસ સહકારી મંડળીનું 11 કરોડ રૂપિયા ઉપરાંતનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મંડળીના સંચાલક અલ્પેશ ડોંગાએ અમરેલી, વાંકાનેર અને રાજકોટના 50થી વધુ લોકો પાસેથી વાર્ષિક 12% વળતર આપવાની લાલચ આપીને રૂપિયા ઉઘરાવ્યા હતા. શરૂઆતમાં વ્યાજ સમયસર આપીને બાદમાં હાથ ઊંચા કરીને ઠગાઈ કરતા લોકોએ મરણ મૂડી ગુમાવી હતી. સમગ્ર મામલે તાલુકા પોલીસે રશ્મિન પરમારની ફરિયાદને આધારે અલ્પેશ ડોંગાની ધરપકડ કરીને વધુ પૂછતાછ હાથ ધરી હતી. આધારભૂત માહિતી અનુસાર કુલ 60થી વધુ લોકો આરોપી અલ્પેશ ડોંગાનો શિકાર બની ચૂક્યા છે અને હજુ પણ આ આંકડામાં વધારો નોંધાઈ શકે છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર 8 વર્ષ પહેલા ફરિયાદી સ્વામિનારાયણના સત્સંગી મનસુખ ગોરસંદિયાને ત્યાં સત્સંગમાં ભેગા થયા હતા, જ્યાં આરોપી અલ્પેશ ડોંગાએ તેની શ્રી મની પ્લસ સરાફી સહકારી મંડળી વિશેની વાતો કરીને રોકાણ કરાવ્યું હતું. જો કે નિયત સમયમાં ફરિયાદીને પૈસા પાછા ન મળતા તેને સમગ્ર મામલામાં કંઈક ખોટું થઈ રહ્યો હોવાનો અંદેશો આવી ગયો હતો. રાજકોટ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાના જણાવ્યા અનુસાર રાજકોટ તાલુકા પોલીસે આરોપી અલ્પેશ ડોંગાની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે અલ્પેશ ડોંગા અગાઉ પણ અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ગઈકાલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અલ્પેશભાઈ ગોપાલદાસ ડોંગા નામના વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 409, 420 અને જીપીઆઈડીની કલમ 3 અને 4 હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામના આરોપીએ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ શ્રી મની પ્લસ સરાફી મંડળી નામથી એક સહકારી મંડળી નોંધાવી એમના પ્રમુખ તરીકે ફરિયાદી તથા અન્ય સાહેદોના એફડી કરાવવાના બદલે વર્ષના 12% લેખે વળતર આપવાનો લાલચ આપી ફરિયાદ મુજબ 60થી વધુ સાહેદોના 11 કરોડથી વધુ રકમ લઈ એમની મૂળ રકમ અને વળતર નહીં આપી એમની આખી રકમ ઓળવી જવાનું કૌભાંડ કરેલ. આ આરોપી વિરુદ્ધ આ કલમોના અતિરિક્ત ગુજરાત નાણાધીરનાર અધિનિયમ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે, કેમ કે જે રકમ એમને ફરિયાદી પાસેથી લીધી હતી અને સાહેદો પાસેથી લીધી હતી આ રકમ બીજા સામાન્ય માણસોને વ્યાજે આપવામાં આવેલ હતી એમના દ્વારા, અને વ્યાજે આપવાના બદલે એમના પાસેથી જમીનના દસ્તાવેજો પણ કરાવી લેવામાં આવેલ હતા. હજુ સુધી આ તપાસ દરમિયાન જેટલા સાહેદો મળ્યા છે એમના આ સાહેદોના કેટલી રકમના જે કૌભાંડ કરવામાં આવેલ છે આ બદલે એમના દ્વારા જે પ્રોપર્ટીઝ અને જે વસ્તુઓ ખરીદવામાં આવેલ હતી એની વિગત મેળવી લેવામાં આવી છે અને એમને ટાંચમાં લેવામાં આવશે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસમાં બીજા કોઈ આરોપીના નામ ખોજે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે. અલ્પેશ ડોંગા વિરુદ્ધ અગાઉ પણ 3 ગુના દાખલ કરવામાં આવેલ છે અને એમના વિરુદ્ધ જે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ હતી. ધવલ ગોંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.